સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જોગી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય મોગટ સ્વામી, પૂજ્ય હરિપ્રસાદદાસજી સ્વામી, કે જેઓએ આ વિસ્તારની અંદર ખૂબ વિચરણ કરીને નાઘેર અને બાબરિયાવાડના એ સત્સંગને સારી રીતે એ પોષો છે. ત્યારે અક્ષર નિવાસી પૂજ્ય સંતો રાજકોટમાં રહીને આપણા ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિને એ પોષી રહેલા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, અત્રે ઉપસ્થિત પૂજ્ય ધર્મરૂપ સ્વામી, યાશાસ્ત્રને બેસીને કથાનું શ્રવણ કરાવી રહેલા શ્રી મંગલ સ્વામી, શ્રી નીલકંઠચંદદાસજી સ્વામી, ખાંભા તથા ધામધામથી એ પધારેલા સર્વે એ વંદનીય સંતો, યજમાન પરિવાર અને વહાલા સર્વે ભક્તજનો, જય સ્વામિનારાયણ. ઘણી વખત એવી ભૂમિ હોય કે જે લોકોને આકર્ષિત રહી હોય, પોતાની તરફ ખેંચી રહી હોય, ત્યારે મને કહેતા એક આનંદ થાય, ત્રાકુડાની ભૂમિ છે ને એ આ દુધાત પરિવારને એ આમંત્રિત રહી છે. વર્ષો પહેલાંની વાત કરીએ તો હિંમતભાઈ ઉપસ્થિત છે, ગિરધરભાઈ ઉપસ્થિત છે, એમના પિતાશ્રી વાઘજીભાઈ અને એમના પિતાશ્રી ડાયાભાઈ, એમના પિતાશ્રી કરશનભાઈ, એમના પિતાશ્રી ગંગદાસભાઈ અને એમના પિતાશ્રી ભીખાભાઈ. આ ભીખાભાઈ છે એને આ ત્રાકુડાની ભૂમિ છે એ આકર્ષિત કરી રહી છે. અને ત્યારે તમને જાણીને નવાઈ થશે, એમ તો સવારે ધર્મલોક સ્વામીએ સહજાનંદી પાઠશાળામાં કીધું કે ઉત્તર ગુજરાતની ભક્તિ છે એ પ્રેમી ભક્તિ છે. અને ત્યારે વાલા ભક્તો જે આ ભીખાભાઈ છે, ભીમાભાઈ સોરી, અને એ છે એ ઊંઝા મહેસાણા બાજુના રહેવાસી હતા. પહેલાં ઊંઝા મહેસાણાથી એ આટલી પેઢી પહેલાં કહેતા હિંમતભાઈ, એમના બાપુજી વાઘજીભાઈ, એથી ડાયાભાઈ, પછી કરશનભાઈ, પછી ગંગદાસભાઈ અને પછી ભીમભાઈ. અને એ છે ત્યાં ગુજરાત, ઉત્તર ગુજરાત છોડીના કાઠિયાવાડમાં ગોરાણા ગામે આમ તો રહેવા આવેલા. પણ હજી એ પાછી આ ત્રાકુડાની ભૂમિને પૂરો સંતોષ નહોતો મળ્યો, એટલે એ કાંઈક એનાય ભાગ હશે એવા કે એમને ભીમભાઈને છે આ ત્રાકુડાની ભૂમિ છે એ અહીંયા ખેંચીને લાવી અને દુધાત પરિવારનો પ્રારંભ અહીંથી થયો. પછી ત્યાં સુધીમાં બીજા આ ગામની અંદર કદાચ સુહાગ્યા કે બીજા પરિવારો છે એ વસવાટ કરતા હશે. હિંમતભાઈ પાસેથી જાણ્યા પ્રમાણે એ આ પૂર્વજો છે એ બધા અહીં આવીને નિવાસ કર્યો અને ગામની પ્રગતિ થતી રહી. આજે પણ શિવ મંદિરની ગઈકાલે પ્રતિષ્ઠા થઈ. શાસ્ત્રી મંગલચંદ સ્વામીએ મહાદેવની એક કથા પણ અતિ રમણીય કરી. આમ કહીએ તો 198 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે પણ જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવ છે એને પધરાવ્યા છે. તારીખની રીતે જોઈએ તો 1/5/1828ની સાલમાં 2 વર્ષ પછી એને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ ઘર છોડ્યું 1/11/1915 આસોવદી નોમને દિવસે. અને ત્યારે તરવડામાંથી સવારમાં વહેલા ભાગેલા, બગસરા સુધી પહોંચ્યા, થાક લાગેલો, અને પછી મહાદેવના મંદિરના ડેરે જઈને વિશ્રામ કરેલો. ડાળિયા કે સેવ જે કાંઈ ગામમાંથી થોડુંક મળ્યું એ ખાઈને ભૂખ સંતોષેલી. ત્યારે એમણે પ્રસ્થાન કર્યું ત્યારે પહેલો વિશ્રામ છે એ મહાદેવના સાનિધ્યમાં લીધેલો. અને પછી એ પાછો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 3.5 કરોડ મંત્ર જપવાનો સંકલ્પ કર્યો. એ પણ એક સાણોદ કદ્દાળી
ત્યાંના કુબેર ભંડારી એમની પાસે કર્યો. હિમાલયની યાત્રા કરીને એમાં રુદ્રપ્રયાગમાં એ સ્વામીએ ગુરુકુલ કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતા તુંગનાથ મહાદેવ છે, એ તુંગનાથ મહાદેવના એ ટાઈમે સ્વામી પેદલ યાત્રા કરવા નીકળેલા 1947માં. ત્યારે પણ ત્યાં 4 મે 1947માં નૃસિંહ જયંતિને દિવસેના પટ ખોલવાના હતા અને એ પટ પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હાથે ખોલાયા અને ત્યાં રુદ્રીનો એ સ્વામીએ અભિષેક મહાદેવજીને કરેલો. ગુરુકુળ દ્વારા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ તરવડામાં, મોટા સમઢિયાળામાં પણ શિવજીના મંદિર બાંધેલા. વીરપુર ગઢિયાનું કહેવાય ધારી પાસેનું, એમાં કેશવજીવન સ્વામીએ પણ ગુરુકુળ દ્વારા મહાદેવનું મંદિર બંધાવેલું. આજે પણ આ દુધાત પરિવાર દ્વારા અહીંયા મહાદેવનું અતિ રમણીય મંદિર છે એ તૈયાર થયો ને ગઈકાલે એ ત્રંબકેશ્વર મહાદેવની એ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારે આવા દુધાત પરિવારમાં વાઘજી બાપાનો પરિવાર બધોય, પછી ગિરધરભાઈ હોય, શિવાભાઈ હોય, ધીરુભાઈ હોય, હિંમતભાઈ હોય અને જગુભાઈ હોય, આ 5 ભાઈઓના એ પરિવાર દ્વારા એ જ્યારે આટલું સરસ મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે. આમ તો જોવા બેહી તો આ સત્સંગ કરિયાવરનો આવેલો છે. ઘણી વખત સંતોએ કીધું એમ દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં દ્રોણ ગામ છે ગીરગઢડા પાસે, અને ત્યાં એ ગામ છે એમના પણ સત્સંગ પહેલાં દ્રોણમાં ન હતો. એ પીછડી પાસેથી એ ત્યાંથી છે ભીખાભાઈ કરીને પડસાળા કે જે હિંમતભાઈના સસરા એ પીછડીથી રહેવા આવેલા અને એ એમના દ્વારા ત્યાં સત્સંગનું પોષણ થયું અને એમના મહિલા દીકરી અને એ છે એમને અહીંયા સાસરે આવવાનું થયું. અહીંયા આવ્યા પણ લગ્ન થયા લગભગ 25મી ફેબ્રુઆરી એ 1987ની સાલમાં. અને ત્યારથી માંડીને એ પોતે ગ્રહસ્થ જીવનની રીતે જોડાયા. પણ હિંમત બાપાને સત્સંગ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી હરિપ્રસાદ સ્વામી, મોહન સ્વામીએ જ્યારે દ્રોણની અંદર મંદિર બંધાવ્યું અને એની પ્રતિષ્ઠા કરવામાં આવી 1 મે 1987ની સાલમાં. 1 મેના રોજ પ્રતિષ્ઠા થઈ 1987માં. અને ત્યારે ત્યાં હિંમતભાઈ છે એ જમાઈ કહેવાય એટલે પટેલ કહેવાય ગામના, અને જ્ઞાન સ્વામીની એની કથા હતી એટલે અવારનવાર વાતનો ઉલ્લેખ થતો હોય. છગનભાઈની એ બધા ઓળખાણ કરાવી હોય પાછી. એટલે જ્ઞાન સ્વામી કહે હિંમતભાઈને કે તમે પટેલ છો આખા ગામના, તો પછી કંઠી તો બાંધો અમારી સ્વામિનારાયણની. તો કે કાંઈ વાંધો નહીં, કંઠી બાંધીએ. એમ કરીને હરિપ્રસાદ સ્વામી પૂજા કરતા હતા જે સવારમાં, એમની પાસે લઈ ગયા. એટલે સ્વામી હાન કરી મુગટ સ્વામી છે એમની પાસે લઈ જાઓ. અને હિંમતભાઈને એ મુગટ સ્વામીએ પહેલી વહેલી કંઠી બાંધી આ દુધાત પરિવારમાં. એ 1987માં અને એમનો જન્મ થયો 1955માં. 55થી 87 એટલે લગભગ હું માનું ત્યાં સુધી 32 વર્ષ જેવું તો એ ગયું. અને લગ્ન થયા એને પણ એ ઝાઝા વર્ષ થઈ ગયેલા. અને ત્યાર પછી આ સત્સંગ છે એમણે સ્વીકાર્યો. અને પછી તો અશ્વિનભાઈ છે એમને પણ એ દ્રોણની અંદર જ પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી પધાર્યા છે અને એમની પાસે કંઠી બંધાવેલી હજી નાની ઉંમર હતી 2 વર્ષની. અને રાકેશભાઈને પણ એ પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી પાસે એમણે બાળાવસ્થામાં કંઠી બંધાવેલી. એ ત્યારથી છે એ આ સત્સંગનું પ્રવર્તન આ પરિવારમાં એ દિવસે દિવસે વધતું રહ્યું. એમાંય પાછા અશ્વિનભાઈ છે એ ગુરુકુળ રાજકોટની અંદર ભણ્યા, રાકેશભાઈ છે પણ રાજકોટ ગુરુકુળની અંદર ભણ્યા અને પછી પાછા ત્યાં વ્યવસ્થાપક તરીકે રહ્યા અને પછી સુરત આદિકમાં એ વ્યવહાર બિઝનેસમાં જોડાતા રહ્યા. ત્યારે ભગવાનની દયાથી એ આ પરિવાર છે એને આ ત્રાકુડાની ભૂમિ છે એ ક્યાંના ક્યાંય છે ઉત્તર ગુજરાતમાંથી એ અહીંયા સુધી ખેંચી લાવેલી. ત્યારે આ પરિવાર દ્વારા આવું સરસ મજાનું શિવજીનું મંદિર તૈયાર થયું છે. વિશેષમાં કાલે રૂપાલા સાહેબે વાત કરી એમ રાકેશભાઈ દ્વારા આ ગામને ડેવલપ કરવાનું, આદર્શ મોડલ બનાવવાનું જ્યારે બીડું ઝડપાયું છે ને એ ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમાં આપ સૌનો એ તન મન ધનથી પણ એ સહકાર મળતો રહે અને ગામ છે એ વિશેષ રૂપે આ વિસ્તારમાં એ શોભી ઉઠે. મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાનું રમણીય મંદિર છે.
શિવજી મહારાજનું રમણીય મંદિર થયું, રામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પણ આ ગામની અંદર મંદિર છે. બસ એ બધા મંદિરોમાં ભાવિકો છે દર્શન કરતા રહે અને દિવસે દિવસે એ પોતાના આત્માનું કલ્યાણ પણ કરતા રહે. રાકેશભાઈના માતુશ્રીની 2 મિનિટ વાત કરીએ તો 5મી ડિસેમ્બર 2023નો દિવસ હતો. આ દિવસ સુધી સત્સંગ ભજન તો કરતા હતા, પણ આ દિવસે રાત્રે એ 10 વાગે એમણે કીધું કે મારે સ્નાન કરવું છે. સ્નાન કરાયું, પછી પાછા હોલની અંદર બેઠા. અશ્વિનભાઈ છે એ પુરુષોત્તમ પ્રકાશ એનો ગ્રંથ છે એ વાંચી રહ્યા હતા. 12 કડી 13 કડી જેટલું વાંચ્યું ને પછી અશ્વિનભાઈ છે ઊભા રહ્યા. તો કે આજે ઊભો કેમ રહ્યો ને પાછો ત્યાં વચ્ચેથી કેમ મૂકી દીધું? એટલે અશ્વિનભાઈને થયું કે સ્વામી માતુશ્રીને છેલ્લું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે આનંદ આપ્યો હતી ઘણો, તો કે એ સંભળાવું. એટલે એ કડી ત્યાંથી લઈને શરૂ કર્યું. એટલે માએ કીધું કે ભાઈ આખું પ્રકરણ પૂરું કર્યું. એમ કરીને આખું પ્રકરણ પૂરું કરાવ્યું. એ પહેલાં પાછી હેમંતભાઈ વાત કરી હતી કે એમણે ધામમાં જવા માટે છોકરાઓની તો મંજૂરી લીધી અને પછી મને કીધું કે તમે હવે મને છેલ્લી મંજૂરી આપો કે ધામમાં જાઉં હું. એમ તો હેમંતભાઈને ઘડીક તો હા લઈ જાય ને ભાઈ. એટલે કે તમે એવી કંઈ ચિંતા કરોમાં, શ્રીજી મહારાજ તો તેડવા મને આવવાના છે ને તમારી મંજૂરીની રાહ જોઉં છું હું. એટલે હિંમતભાઈએ પણ કીધું કે કાંઈ વાંધો નહીં, ભગવાન પધારતા હોય ને અને તમારી મરજી હોય તો એ તમે જઈ શકો છો. એમ કરીને એ હિંમતભાઈએ મંજૂરી આપી અને તે દિવસે રાત્રે એ કીર્તન સત્સંગ આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એનું વાંચન અશ્વિનભાઈ કરી રહ્યા હતા. અને એ દરમિયાન આપણે કેમ કોકને વળાવતા હોય ને ત્યારે શું સંજ્ઞા કરે આમ. એટલે માતુશ્રીએ છેલ્લે આ છોકરાને બીજા હાથે બાજુમાં બેઠા હતા મહિલાઓ બધા, એને ખાલી આમ હાથ કરીને મંદ મંદ હસ્યા અને કીધું કે લ્યો જય સ્વામિનારાયણ. એમ કરીને 5મી ડિસેમ્બર 2023ની એ રાત્રે 12 વાગે છે એ શ્રીજી મહારાજના ધામમાં સીધાવી ગયા. ત્યારે એક મહિલા છે કરિયાવરમાંથી સત્સંગ લાવ્યા અને પાછા આટલા બધા પરિવારમાં આટલા બધાને ભક્તિ કરતા કર્યા અને પાછા એ પોતે પણ એ શ્રીજી મહારાજના ધામમાં સીધાવી ગયા. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મોટો મહિમા છે, બહુ મોટો પ્રતાપ છે કે એને અંતકાળે એ ભગવાન છે તેડવા માટે પધારતા હોય છે. આપણે પણ એ એમના થઈને રહીએ, એમના વર્તમાન નિયમ ધર્મ પાળતા રહીએ, એમનું ભજન કરતા રહીએ. મહારાજ મને તમને પણ એ અંતકાળે સંભાળી લે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું. સહજાનંદ સ્વામી મહારાજની જય.